ગુડ મોર્નિંગ ગાઈઝ. ડ્યુરિંગ સ્ટડીઝ અને આફ્ટર સ્ટડીઝ જ્યારે તમે અબ્રોડ જાઓ છો, યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, કોઈ બી કન્ટ્રીમાં, તો કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ જેથી તમારી આફ્ટર સ્ટડીઝ જોબ એટલે કે ફિલ્ડ જોબ અથવા તો પીઆરમાં બેનિફિટ થાય, એ જાણવું હોય તો આ રીલ પૂરી જોજો. અને આવી મલ્ટિપલ રીલ્સ આપણે બનાવીશું કે જેમાં સ્ટેપ બાય સ્ટેપ દરેક વખતે કંઈક નવી વસ્તુ એડ કરશું, એક એક પોઈન્ટ મૂકતા રહીશું એટલે તમને બેનિફિટ મળે. પહેલી વસ્તુ છે કે ભાઈ જોઈન મલ્ટીકલ્ચરલ ક્લબ્સ દેટ યુ હેવ ઇન યોર યુનિવર્સિટી. બધી જ યુનિવર્સિટીમાં નાની નાની ક્લબ્સ હોય છે, સ્પોર્ટ્સ ક્લબ્સ હોય છે, કલ્ચરલ ક્લબ્સ હોય છે, ઘણી બધી એવી નાની નાની એક્ટિવિટીઝ એના પર થતી હોય છે, જેનાથી તમારું એક સારું ગ્રુપ ક્રિએટ થશે, નેટવર્ક બનશે. પછી ધારો કે તમે પાર્ટિસિપેટ કરો કેમ્પસની ઇવેન્ટ્સ છે, એમાં કલ્ચરલ ઇવેન્ટ્સ બી થતી હોય છે, સેમિનાર્સ બી થતા હોય છે અને ટેક શો બી થતા હોય છે, તો એ બધામાં બી પાર્ટિસિપેટ તમે કરો. You can always contact Ren Overseas or me and we can help you and guide you કે કેવી રીતે તમે ત્યાં આગળ સેટલ થઈ શકો છો along with your studies. Thank you.